बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है. કાંઈ નહીં, વિડીયો ચાલુ કર્યો ને લાઈટ વહી ગઈ. દાળ શાકના વઘાર શીખીને તાકાત વાળો લોટ બાંધી નાખ્યો. વેદભાઈ હોય એટલે કોમેડી તો ભેગી જોવાની. એમાં આજ તો ભાઈ જાતે રોટલી વહેણી ખરી ને શેકી ખરી. સાંજે કર્યો સમૂહ પાણીપુરીનો પ્રોગ્રામ. મારી રસોઈ શીખવાના કક્કા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ તો બને હો. બીજાને પણ આપણી રસોઈ શીખડાવવા માટે વિડીયો શેર કરી દેજો. જુઓ કેવી ગોળ થઈ આપણી પહેલી રોટલી. દુનિયા કેટલી ગોળ છે અને કેટલી નાની પણ છે. આપણે ચાલુ કર્યું હતું ભીંડાના શાકથી આખું કુકિંગની શરૂઆત. સ્ટાર્ટ કર્યું હતું કુકિંગની શરૂઆત. કેવી મસ્ત શરૂઆત મેં કરી જો બ્લોગની. અને ખરેખર દુનિયા કેટલી નાની અને ગોળ છે. આ બધી ફિલોસોફી છે. હું આળસુ છું એટલે આજ પાછા ભીંડાના શાકેથી જ પાછું ચાલુ થયું. આટલા દી પછી ભીંડાના શાકે પહોંચ્યા છે. પણ હવે ગેરંટી છે કે હવે આમનો ખીજાવાનું. હવે આપણે રોજ કુકિંગ કરશું અને આજ પહેલો દી છે એનો. અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને નસ્ત થઈ ગયું મસ્ત નવા વિડીયોમાં. અને આપણા આજે મસ્ત કેવા શેફ રશ્મિબેન છે એ આપણને શીખડાવશે અને એક નવા શેફને એ એક જન્મ આપશે. પેલા આપી દીધો તો પણ હવે શેફને જન્મ આપશે. આજે શીખડાવવાનું જ નથી. આજે શીખડાવવાનું આજે જાતે બનાવવાનું. તે એકવાર તો બનાવી લીધું છે. અચ્છા હાલો રેડી. તો આજ તો ટેસ્ટ છે આપણો ભાઈ. ટેસ્ટ છે ટેસ્ટ આપડી. આ તો એ ટેસ્ટમાં તો આપણે પહેલેથી જ પાસ છીએ. આપણને ખબર છે કાંઈ વાંધો નહીં. હાલો તો તમે જોવો કે કેવી ટેસ્ટ પાસ થાય છે. અને આપણા જજ રહેશે આ કેમ કે તમે અત્યારે તમારા બધાને ઘરે બેઠા છો. સ્વાગત છે તમારું. એ લાઈટ વહી ગઈ. કાંઈ વાંધો નહીં. સ્વાગત છે તમારું મસ્ત એક વિડીયોમાં. અને આપણે અત્યારે બનાવવાના છીએ મસ્ત જો ભીંડાનું શાક. હવે તેલ મૂકીએ અને પછી ભીંડાની શાકની શરૂઆત કરીએ. હાલો બતાવું તમને કેમ બને. હોય શીખડાવું. હાલો તમને શીખડાવું. હા સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે દોસ્તો. આવી જાયજો તમે બધાય. તમારે પાસે વિડીયો પહોંચે તો સુધી પાણીપુરી ખવાઈ ગઈ છે પણ તોય આમ લોકો પેલા તેલ લેવા જાય પછી શાક બનાવીએ. કેમ બાકી આને જરા વિડીયોમાં આવું હતું એટલે એ આમથી ફરીને અહીંયા આવ્યો છે. હમણાં રમવા આવ્યો છે. કાંઈ કરવાનું નથી કામ બગાડવા સિવાય. પણ તોય આવીને ઉભો રહી ગયો. જો આમાં આ તેલ આવ્યું કે નહીં ચેક કરવા માટે છે ને આપણે એકાદ રાઈ નાખીને ચેક કરવાનું. જો એ રાઈ મસ્ત ઉપર આવે ને ત્યારે સમજી જવાનું કે તેલ આવી ગયું. શરૂઆતમાં શું નાખવાનું હોય તો કે રાઈ નાખવાની, જીરું નાખવાનું અને કિલો એક હિંગ નાખવાની. પછી જોવો તમે મારા ઘર સુધી અવાજ સંભળાશે તમને. તમને નહીં સોરી મને તમારા લોકોને. વાગે ભડાકા ભાડી ભજન ના ફૂટ્યો ઓલી નાખ દઉં ને. ધીમું કરીને કરે વઘાર હંમેશા ધીમું કરીને. જો ધીમો કરીને કરવાનો. ઓકે પછી જીરું નાખવાનું. કિલો એક હિંગ. ઈ જાજી જોઈ. ઉડકે ધીમે ધીમે. હા મસાલો. પછી થોડીક વાર ભીંડા ચડવા દે. પછી મીઠું નાખીને પછી ચડવા દે. મીઠું હળદર નાખીને અને પછી મસાલા બધા કરવાના. પેલા થોડાક વાર એમને ચડવા દે કાંઈ નાખ્યા વગર. હાલો ભેગી ભેગી દાળે બનાવી નાખી. હાલો હાલો ફટાફટ. આમાં શું નાખવાનું હોય? દાળ જો આજ પહેલી વાર શીખીએ છીએ આપણે. 1 ચમચી જેટલું મીઠું નાખી દે. 1 ચમચી જેટલું મીઠું. હાલો થોડુંક બસ નાખી દે. બસ પછી થોડીક હળદર. અડધી ચમચી જેટલી સાજી થાય. બસ નાખી દે. એટલી બધી નહીં અડધી જ મરચી નાખી ને બસ નાખી દે. આમાં ગોળ નાખી દે. બધું નાખી દે. વાંધો નહીં નાખી દે. ઓગળી જાય. ગુજરાતી હોય એટલે ગળી દાળ જોવાની. કેટલા લોકો મારા ફ્રેન્ડ્સ રાજસ્થાન થી જોવે છે. તમારા લોકોને ઓલી દાળ છે અલગ હોય થોડીક. કેવી હોય તમારે? દાલ બાટીની દાળ. હા રાજસ્થાન થી જોતા હોય મને એટલીસ્ટ ડીએમ કરી દેજો કે તમે સાંભળ્યું હતું આ વિડીયોમાં કે મેં તમારું નામ લીધું હતું એવું. 1 ચમચી એક મીઠું અને હળદર નાખીને હલાવી નાખ. બધી બાજુ નાખે બેટા. હજી થોડુંક નાખ મીઠું. બસ નાખી દે. અડધી હળદર નાખી દે. બસ. હજી સુધી એટલું કુકિંગ શીખવાનું છે મેઇન તો કે ખાલી થોડુંક ચાખીએ આમ ટૂંકમાં કે આ લોકો કેમ એક ખાલી આમ આંગળી અડીને ચાખી લેતા હોય તો એને ખબર પડી જાય કે હું વસ્તુ નાખવી પડશે. બસ ઈ લેવલમાં આવડી જાય ને એટલે આપણે જીતી ગયા. આય તારી. હા આમાં નવા ચમચો રહી ગયો તો ભાઈ ગરમ થઈ જાય. તમને ખબર ન પડે યાર. ગરમ નથી થયો. અરે હા એ આ જો આના ઉપર એક મીમ બનાવવા જેવું છે ખરેખર. ઓલું નો મીમ જોતા હોય આપણે. અને મસાલા નાખીએ ને ત્યારે આની ઉપર ના પડવા જોઈએ. આમ જો. હા જો એક ધ્યાન રાખવાનું. હું તો જોતો તો મમ્મી આવું કઈ કહે કે નહીં.
હા નાખી દે. તમારે ધ્યાન રાખવાનું. હવે એમને નાખ દો સીધું જ. હા ધીમેકથી નાખ દે, તને ઉડશે નતર. એમ ધીમેકથી એટલે ફટ દઈને ઊંધો ના વાળી દેતો, શાંતિથી કરજે. એટલે આ કુકિંગ જોતા જોતા ભેગા ભેગા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો. એટલે શેર ખાસ કરજો, શેર કે જો કોકને બતાવજો જો આવી રીતે આ બનાવે છે, આવી રીતના વિડીયો બનાવે છે, શાક બનાવે, દાળ બનાવે, એવું બધું. અને એને કહેજો સબસ્ક્રાઇબ કરી નાખે. એટલે જય હોની જેમ 3 लोगों को बताना, उन 3 को कहना कि आगे 3 को बता दे. લીંબુ નાખતા ટાઈમે શું ધ્યાન રાખવાનું? લીંબુ પડી ન જવું જોઈએ, રસ જ પડવો જોઈએ. એમ હાર્ટ લાઈટ આવી ટેન્ટેન. તમને શાક હરખું દેખાતું હોય છે. હાથ ધોવા જવાના, ધોવા જવાના. ચાલવામાં જીરું ને મીનવાઇલ ગાઈસ, સામે જો યુ લેવો યોગ્ય. અહીંયા સામે છે ને અત્યારે હમણાં યુગ કરીને એક છોકરો છે, એ ઉભો હતો. અને આ હિરલ આંટી છે, ઈ યુગને શીખડાવતા હતા અને મારા ઘરે મને શીખડાવે છે ને. બાકી અમારે બધા ટૂંકમાં કુકિંગ જ શીખે છોકરાઓ. એટલે કોઈ ધ્યાનમાં હોય તો કેવું. મને ધાણા જીરા પ્રત્યે કંઈક અલગ લગાવ છે, એટલે હું તો જાજુ નાખતો હોઉં. ને મરચું તમારામાં તેવડ એટલું થોડુંક નીચું રાખ, ઉડે આંખમાં પવન આવે તો. એમાં જે ધાણા જીરું નાખ ઓછું છે. એવું કેમ ખબર પડી તમને? એ ખબર પડી જાય. આમ પણ તોય કે તો ખરી સાઈન તો કે મસાલો જોતા જ લાગે કે ઓછો છે મસાલો એમ. બસ આમાં હું નાખવાનું? એક દગડ ફૂલ હતું, લવિંગ, તજ અને બાદિયું. ઈ જે છમકારો થાય ને મજા આવશે સાંભળવાની. દાળ નાખશો ત્યારે આમ છમ એવું થાય ને મજા આવશે. જોજો નાખી દે, ઈ નાખી દે. વાર નો લગાડ, બળી જાય. વઘાર દાળ નો વઘાર બળી જાય, ઈ ન હાલે. બસ હિંગ તારી હગી ઉડી 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 હિંગ બળી ગયો દાળ નો વઘાર. નાખો દાળ, હાલો દાળ નાખો. અડધો ચમચો પેલા નાખી દે, બસ પછી ઊભું રહે તો ચાલશે. બસ બસ ધીમે. હવે નાખી દે. કેમ બાકી થોડુંક નાખી દઈએ ને એટલે બળતો ભાવ ઓલો ઓછો થઈ જાય. સીધું ડાયરેક્ટ નહીં નાખવાનું. હા લસણ નાખતા ભૂલાઈ ગયું છે. નાખ. હાય હાય. હવે વચ્ચે નાખ, વચ્ચે નાખ એટલે તેલનું પેલું થઈ જાય, સતળાઈ જાય થોડું. ખબર નહીં, હું આવું કઈક ઉપાડીને આવી રીતે કામ કરતો ને ત્યારે ખબર નહીં એવો જ વિચાર આવે કે અમારે હાથમાંથી કાચ ઉપર પડી ગયું હોય તો કેવી મજા આવે. સેજવાર હલાવી નાખીને લસણ ને પેલા ઘડીક આપણને મજા આવે, પછી આખો દી મમ્મીને મજા આવે. વચ્ચે જ રહેવા દે સેજવાર. તેલ ઉકળશે ને એટલે હમણાં થઈ જાય ઓટોમેટિક. તો આ ક્યારે નાખવાનું? આ કેમ ભૂલાઈ ગયું? ઈ મસાલા નાખીએ ને ત્યારે જ નાખવાનું હોય. આપણે દાળના ઓલામાં લસણ નો વઘાર ન કરીએ આપણે? ઓલું લસણ નાખ દે. કયો લસણ નો લોગા તેલમાં સીધું લસણ એવું નહીં નાખીએ, પણ ઈ છે ને આ ભીંડાના ચિકાસ ના હિસાબે ઈ નીચે તળિયે ચોટી જાય એટલે સેજ પાછળથી નાખીએ. તમારે ઘરે રસોઈ કરવા બોલાવો તો આ એક થોડોક વાંધો રહે. મને એક એક વસ્તુ નાખીને હાથ ધોવાની આદત છે, તો ઈ બાબત માટે એડજસ્ટ કરી લેવું થોડું. રસોઈ સારી થાય એની ના નહીં. લોટ બાંધવા પહેલા હું નખ કાપવા બેઠો છું, જો મસ્ત નેલ કટર લઈને. કેમ કે તમને ખબર ને પાણીપુરીમાં જે સ્વાદ હોય પેલા ભૈયાજીનો, એવો સ્વાદ આપણને લોટમાં નથી દેવો. હા એમના મેં લોટ હારો જ બંધાય આપણાથી, પણ તોય ઈ વાળો સ્વાદ આપણે એક્સ્ટ્રા સ્વાદ જે છે ને નથી દેવો. એટલે થોડાક નખ કાપી લઈ પછી લોટ બાંધી. આને છે ને અટામણ કહેવાય. આ મન નહોતી ખબર. આપણે ગોયણું જેમાં બોળતા જાય ને લોટમાં એને અટામણ કહેતા હોય. હવે એ મને ખબર નથી, મને તો આજ શીખવા મળ્યું. પેલા શું કરવાનું તો કે જગ એક પાણી નાખ દેવાનું, આખો ગ્લાસ નાખ દો. લાગે કઠણ લાગે, ઢીલું લાગે. કેમ કઠણ કે ઢીલું તમે કહેતા હોય કેમ ખબર? તે બનાવી હતી ત્યારે ગોયણું કેવું હતું? તો કઠણ. વાહ વેરી ગુડ. મમ્મીએ શીખડાયું ન હોય, ખાલી તેલ ને પાણી નાખ્યું ને તો વેરી ગુડ સાંભળવા મળે ને મજા આવે. ખરેખર જબરી મજા આવે. બસ પછી બધું પડતું કૂણી રોટલી થઈ જાય. બહુ મસળીશ ને તો ઢાંકી દેવા. બસ બસ કેવું?
મજા આવી આમાં. લોટ અને અટામણ, લોટ અટામણ ડન. એક બીજું ટી શર્ટ અને થાળી લઈ અને આપણે ભાતને લેવા પહોંચી ગયા છીએ. દાળ શાક અને લોટ મેં બાંધ્યો એટલે રોટલી હું કરીશ, પણ અમારા ભાત છે ને એ જો આપડા જે સુરત દેવતા અહીંયા હોય ને એ બનાવે છે બરોબર, સૂર્ય કુકરમાં. તો હાલો હવે લઈ લઈએ. ચાલુ એ જો વિડીયો ઉતારીશ ને તો ભાત છમછમી જાય, એટલે પેલા લઈ લઉં ભાત બરોબર છે, પછી તમને મળું. નાણાવટી રે વેદ ભાઈ ભાત લઈને હાયલા, લાખો પતિ રે વેદ ભાઈ ભાત લઈને હાયલા. ભાત તો પાટલે બેસી જાય રે વેદ ભાઈ ને બોવ બોવ ભાવે, નાણાવટી રે ભાત ભાઈ विराजमान थया। दर्शन खुलने की तैयारी है। गरम नो लागे हाइस केम बाकी भात અમારા ધોરા ધોરા. તો હવે વેદ કરશે એક રોટલી, એક જ કરશે કેમ કે પછી જમવા બેસી જાય એટલે. અને આ મારી બીજી જ વાર કરેલી રોટલી છે બરોબર. પહેલી વાર આને પહેલા એકવાર કરેલી છે, મેં સ્નેપ મૂકી હતી પણ ત્યારે રેકોર્ડિંગ કાંઈ નહોતું કરેલું, એટલે કોઈ કાંઈ જજ ન કરવું. કયા દેશનો નકશો થાય હું તમને કહું, પછી સ્વાદ એવો જ આવશે રોટલીનો, ગમે દેશનો નકશો હોય છે તો. પૃથ્વી જેવી જ થઈ છે થોડીક. ફાસ્ટ કર, ગેસ ફાસ્ટ કર પેલા. હા બસ હવે ઊંચા નીચે સેટ સેટ હલાવતો રહે, નતર વચ્ચેનો રાઉન્ડ થઈ જાય. બસ થઈ ગઈ. ગ્રેટ સક્સેસ. ઉભારીઓ મસ્ત ઘી લગાડ દઉં હું. ધીસ ઇઝ માય રોટી ગાઈસ, ધીસ ઇઝ માય રોટી. શાબાશી આપી દેજો, વર્ચ્યુઅલી શાબાશી આપી દેજો. મને ખબર છે હારી થઈ તમને ગમે એવી લાગે, મને ભાવશે. મસ્ત છે મસ્ત. જાહેર પાણીપુરી પ્રોગ્રામમાં આપ બધાનું સ્વાગત છે. વિડીયો તમારા સુધી પહોંચશે ત્યાં સુધી પાણીપુરી પતી જાય, પણ તોય તમારું ખાલી સ્વાગત કરી લઉં વર્ચ્યુઅલી. ખાલી મોઢામાં પાણી લઈ લ્યો બરોબર. હાલો બાકી અમે ખાઈ લઈએ હવે. બોલ બોલ પાછું બોલ. કોણ છે આ? જો જો હા જો બરોબર. હમણાં જોજો ઈ જ પોતે મોઢું બગાડીને પોતું કરતી હશે, એનો વિડીયો મૂકીશ હો. પણ અત્યારે તો ખીજાઈ લઈએ એટલે હું અત્યારે પહેલા તો પતી જાય, પછી તો અમે કરવાનું જ છે. તો હવે બધા તો હુઈ ગયા, હવે આપણે હુઈ જાય. આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તો હા, હવે એક વસ્તુ મેં વિચારી છે કે હું હવેના બધા વિડીયોઝ છે ને આમ રેગ્યુલરલી, અને જો અત્યારે આ 3-4 દિવસથી એકે વિડીયો મૂક્યો નહોતો, આજે અત્યારે હમણાં જે એક શેડ્યુલ કરીને આવ્યો કાલ માટે, એટલે આ વિડીયો તમને મળશે મોસ્ટલી બુધવારે. યસ, તો હવે એવો પ્લાન છે કે સોમ, બુધ, શુક્ર અને રવિ આ 4 દિવસ છે ને હું વ્લોગ પોસ્ટ કરીશ, અને મંગળ, ગુરુ અને શનિ આ 3 દિવસ છે ને શોર્ટ્સ અને રીલ માટે તમને મેં કીધું વેદ તારપરા, ved.r.m.તારપરા ઉપર ફોલો કરી દેજો. અને બસ, તો હવે ટૂંકમાં અત્યારે હું આવું કમિટમેન્ટ આપી દઉં છું. કમિટમેન્ટ ઉપર કેટલો ખરો ઉતરવું હવે એ તો બુધવારથી કન્ટિન્યુ ચાલુ કરશું આપણે, બુધવારથી શેડ્યુલ. એટલે જોઈએ હવે, ત્યાં સુધી બધા હસતા રહેજો, મોજ કરતા રહેજો, ખાતા પીતા રહેજો. હું પહેલાં બોલતો એમ, હસતા રહેજો, શું હતું એ, ખુશ રહેજો, મસ્ત રહેજો અને હસતા રહેજો. અન્ટિલ ધેન, બાય બાય. નમસ્કાર દોસ્તો. અત્યારે જે હું બોલીશ એ બધું મેં લખીને રાખેલું છે, એટલે હું લખેલું જ બોલીશ, કેમ કે અગર હું જાતે બોલવા જઈશ મારા મનથી તો ઘણું બધું આડું નીકળી જશે. કાશ્મીર, પૃથ્વી પરનું સ્વર્ગ. કોને ખબર હતી કે સ્વર્ગનો રસ્તો જ દેખાડી દેશે. દુઃખ કરતા વધારે ગુસ્સો છે. ગુસ્સો એ વાતનો કે ફરી એકવાર આપણે સમય પારખવામાં નબળા પડ્યા. ગુસ્સો એ વાતનો કે ફરી એકવાર આપણે રમતમાં દેખીતી વસ્તુઓને અવગણી. અને ગુસ્સો એ વાતનો કે ફરી એકવાર આપણી એકતાની નબળાઈનો ફાયદો કોઈ ઉઠાવી ગયું. ખેર, કદાચ આવતીકાલે હું કે તમે કોઈ બી હશું. હા, નરી આંખે એ દિવસ નજીક નથી દેખાતો,
પણ તાર્કિક રીતે એ દિવસ દૂરે નથી. હળવા કટાક્ષ રૂપે કહું તો 100 ભસતા અને બટકું ભરતા કૂતરાઓ સામે અમુક માસૂમ ગલુડિયાને બચાવવાના ચક્કરમાં આપણે એ જ ગલુડિયાઓને આવા કૂતરાઓમાં પરિણમતા અને એનો ભોગ બનતા જોઈએ છીએ, અને સ્ટીલ આપણે જાગતા નથી. હા, અત્યારે આપણે પ્રત્યક્ષ રીતે તો કદાચ મદદ આપણે કરવા અસક્ષમ હોઈએ ત્યાં, પણ મૃતકોના આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ ખોટને સહન કરવાની શક્તિ ભગવાન પ્રદાન કરે એવી પ્રાર્થના તો ભગવાન પાસે ચોક્કસ કરી શકીએ. ભગવાન સૌનું ભલું કરે.